દમદાર ખબરમાં અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના મેઘરજ ખાતે ખાતર અછતનો મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી જયદત્તસિંહ ચૌહાણની આગેવાનીમાં ખેડૂતો સાથે મળીને રેલી કાઢી હતી। ખાતર ડેપોથી મામલતદાર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ અને કચેરી આગળ રામધૂન કરીને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ખેડૂતો અને આપ કાર્યકર્તાઓએ 3 દિવસમાં ખાતર અછતનું સમાધાન ન થાય તો ધરણા આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જયદીપસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન મંત્રી ખૂબ દુઃખ સાથે આપના માધ્યમથી ખાસ કરીને વ્યવસ્થાપન સાથે જોડાયેલા જે તંત્ર છે એને જણાવવું છે કે ભાઈ મેઘરજની અંદર વારંવાર એવા વિડીયો એવા ચિત્રો આવે છે કે લાચાર ખેડૂત મસ્ત મોટી લાઈનોમાં ઉભા રહેવા માટે ખાતર લેવા માટે મજબૂર કરી દીધો છે સિસ્ટમ થકી। અને આ સિસ્ટમ એટલી પોલમપોલ ચાલે છે કે આજે રેલી સ્વરૂપે મામલતદારશ્રીને મેં આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારું જે ખાતર છે અત્યારે રવિ પાકની તૈયારીઓ ચાલી રહી છે। રવિ પાકની અંદર ખાતરની મૂળભૂત જરૂરિયાત છે। આ ખાતરનો પુરવઠો મળતો નથી। ખાતરની કાળાબજારી ખુલ્લેઆમ મેઘરજમાં થઈ રહી છે। પ્રતિ બેગ 300-400 રૂપિયાની નફાખોરી રાખી અંદર ન જોઈ તો મટીરિયલ વેચી અને ખેડૂતોને મજબૂર બનાવવામાં આવે છે। ત્યારે આપના માધ્યમથી હું એમ કહું છું કે પુરવઠા અધિકારી હોય કે ખેતીવાડી અધિકારી હોય એ મોટા ઉપાડે એવું કહે છે કે અમે ખાતરનો પુરવઠો સંપૂર્ણ પ્રોવાઈડ કરેલો છે, પણ વારંવાર તમારા માધ્યમથી તમે પણ ક્યાંક ને ક્યાંક પ્રકાશિતમાં લાયા છો। ભલે આ જિલ્લો અથવા તાલુકો અહીંયાથી તમામ મવડી મંડળ જ્યારે આ જિલ્લાનું ભાજપનું નીકળતું હોય છતાં પણ આ તાલુકાની અંદર ખાતર નથી। આપના માધ્યમથી કહું છું, મામલતદારશ્રીને અત્યારે આવેદનપત્ર આપ્યું છે, અલ્ટિમેટમ આપું છું કે જો બીજી તારીખ સુધીની અંદર ખાતરનો પુરવઠો